ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર આજના દિવસની પણ શરૂઆત કરતા પ્રભુના વચન અને મનન કરીએ. પ્રભુનું વચન કહે છે, જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે, તેને ધન્ય છે. અમે તારા ઘરની એટલે તારા મંદિરના પવિત્ર સ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું. ગીતશાસ્ત્ર 65મું ગીત અને 4th કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. જે વ્યક્તિ પ્રભુના આંગણામાં વસે છે અને તેની હાજરીમાં વસે છે તે ધન્ય છે. આપણે ઘણી બધી જગ્યાએ જઈએ છીએ રોજિંદા જીવનમાં, કામકાજ, પરિવાર, મિત્રો, વ્યવસાય, નોકરી અને બીજી ઘણી બધી જવાબદારીઓ હોય છે. આ બધાની વચ્ચે આપણે પ્રભુ માટે પણ સમય કાઢવો જરૂરી છે. જો કે સરવાળે આપણા માટે જ સારું અને આપણું જ હિતનું છે. દેવળ માત્ર 4 દિવાલોનું મકાન નથી. દેવળ એ એવું સ્થાન છે કે જ્યાં આપણે ભેગા મળીને પ્રભુની સ્તુતિ કરીએ છીએ, એકટા મળવાનો આનંદ અને આશીર્વાદ મેળવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તેમનું વચન સાંભળીએ છીએ અને આપણા સાથી માનવ બંધુ, ભાઈ બહેનો, મિત્રોને અને વિશ્વાસમાં જેઓ છે તેઓ સાથે, એટલે કે આપણે બધા જ એકબીજાને વિશ્વાસમાં મજબૂત કરીએ છીએ, એકબીજાને મળીએ છીએ, આદાન પ્રદાન કરીએ છીએ, એકબીજા વિશે જાણી શકીએ છીએ. પરંતુ ઘણી બધી વખત એવું બને છે કે આપણે સક્ષમ હોઈએ છીએ, સમય હોય છે, પૂરતો સમય આપણી પાસે હોય છે, કોઈ ખાસ અડચણ પણ હોતી નથી, છતાં માત્ર આળસ અથવા નિરર્થક બહાનાને કારણે દેવળમાં ભજન કરવા જતા નથી. ક્યારેક આપણે કહીએ છીએ કે આજે થાક લાગ્યો છે, ક્યારેક કહીએ છીએ કે આજે થોડું કામ છે, ક્યારેક કહીએ છીએ કે આજે નહીં, આવતા રવિવારે જઈશું, અને આવું ઘણું બધું હોય છે. અને આ રીતે એક રવિવાર ને પછી બીજો રવિવાર પસાર થઈ જાય છે. પરંતુ આપણે વિચારવું જોઈએ કે જો દુનિયાના કોઈ મહત્ત્વના કામ માટે સમય કાઢી શકીએ છીએ તો પ્રભુના ભજન માટે કેમ નહીં? જો કોઈ વ્યક્તિને મળવાનું હોય તો સમય કાઢીએ છીએ, કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો સમય કાઢીએ છીએ, ટ્રેન કે બસ કે પ્લેન પકડવાનું હોય તો એક સેકન્ડનો પણ આપણે વિલંબ કરતા નથી. રાત હોય, મધરાત હોય, મળસ્કે હોય કે ગમે ત્યારે પણ આપણે પહોંચી જઈએ છીએ. પરંતુ જે પ્રભુએ આપણને જીવન આપ્યું છે, જે પ્રભુએ આપણને આ બધા આશીર્વાદો આપ્યા છે, તેમની આરાધના માટે સમય કાઢવામાં આપણે બહાના કાઢીએ છીએ. કોઈને દોષ આપવા માટે નહીં, પરંતુ આપણા પોતાના હૃદયની તપાસ કરવા માટે આ વચન આપણ સર્વને આપવામાં આવ્યું છે. આપણે પોતાને પૂછીએ, શું ખરેખર મને દેવળમાં આવવામાં ખરેખર કોઈ અડચણ છે, કે પછી મારું મન પ્રભુ કરતાં બીજી કોઈક બાબતોને વધારે મહત્ત્વ આપે છે? જો શરીર સક્ષમ છે, સમય છે અને કોઈ મુશ્કેલી નથી, અડચણ નથી, તો માત્ર આળસને કારણે પ્રભુના ભજનથી દૂર રહેવું, સંગતથી દૂર રહેવું આપણા માટે વિચારવાની બાબત છે. યાદ રાખીએ કે આપણે દેવળમાં માત્ર હાજરી પૂરવા કે પુરાવવા જતા નથી. આપણે પ્રભુને મળવા જઈએ છીએ, પ્રભુની સ્તુતિ કરવા જઈએ છીએ, તેમની પાસેથી વચન સાંભળવા જઈએ છીએ, આપણે આત્મિક બળ મેળવવા જઈએ છીએ, આપણા ભાઈ બહેનો સાથે સંગત કરીને આપણા વિશ્વાસને પરસ્પર
મજબૂત કરવા જઈએ છીએ. ક્યારેક આપણું મન નિરાશ હોય છે, મુશ્કેલીઓ હોય છે, ચિંતા હોય છે અને જીવનમાં શું કરવું એ સમજાતું નથી. ત્યારે પ્રભુના ઘરમાં જઈને તેની હાજરીમાં થોડો સમય શાંતિથી બેસવું એ આપણને નવી આશા આપે છે, બળ આપે છે, જોમ આપે છે, જુસ્સો આપે છે. કદાચ આપણે વિચારીએ કે મારા એકલાના જવાથી કે એકલીના જવાથી શું ફરક પડશે, પરંતુ યાદ રાખો, પ્રભુની આરાધનામાં તમારી હાજરી તમારા પોતાના જીવન માટે તો આશીર્વાદનું કારણ છે જ, આશીર્વાદ છે જ, પણ એ બીજા કોઈના જીવન માટે પણ પ્રોત્સાહન અને પ્રેરણાનું કારણ બની શકે છે. પ્રભુ આપણને પ્રેમથી આમંત્રણ આપે છે કે મારા આંગણામાં આવો, મારી હાજરીમાં આવો. ચાલો આપણે આળસ અને નિરર્થક બહાના છોડીએ. જો પ્રભુએ આપણને સમય, તંદુરસ્તી અને સક્ષમતા આપી છે, તો તેનો ઉપયોગ તેમની આરાધના માટે કરીએ. આજથી એક નાનો પરંતુ મહત્વનો નિર્ણય કરીએ. હું પ્રભુના ભજનને માટે મારા જીવનમાં મહત્ત્વ આપીશ. જ્યાં સુધી હું સક્ષમ છું, કોઈ અડચણ નથી, ત્યાં સુધી નિયમિત રીતે પ્રભુના ઘરમાં જઈશ અને તેમની આરાધનામાં જોડાઈશ. કારણ કે ગીતકર્તા કહે છે, જેને તું પસંદ કરીને પાસે લાવે છે, જે તારા આંગણામાં વસે છે, તેને ધન્ય છે. મિત્રો, પ્રભુના ઘરમાં આવવું ભાર નથી, બોજ નથી, આપણા માટે આશીર્વાદ છે. પ્રભુની હાજરીમાં આવવું એ ફરજ નથી, એ તો ધન્યતા છે. અને એ ધન્યતાનો અનુભવ કરવા આપણે પ્રભુની પાસે જઈએ. પ્રભુ સમજવા આપણે સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને તમારી હાજરીનું મહત્ત્વ સમજવા માટે જ્ઞાન આપો, સમજ આપો. આળસ, બેદરકારી અને નિરર્થક બહાના દૂર કરો. અમને નિયમિત રીતે તમારા ઘરમાં આવીને તમારી આરાધના કરવા, તમારું વચન સાંભળવા અને તેમજ તમારા લોક સાથેની સંગતનો આનંદ ને આશીર્વાદ માણવા કૃપા કરો. અને અમારા હૃદયમાં તમારા માટે સાચી ભૂખ અને તરસ ઉત્પન્ન કરો. અને અમારું જીવન તમારી આરાધનાથી ભરપૂર કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.